કારણ કે સમાજ એ સમાજ હે, સમાજના ઉપર કોઈ દાન જે મેળ આવે નહીં. આ તો કુલડીમ ગોળ પાકવાનો હો ભાઈ. એટલે શાંતિ રાખો. હું તમને બે હાથ ને ત્રીજું માથું ભલે અકરાઈ જાઉં પણ હું તમારા હારા માટે કહું છું. સારું પણ જો આ બધું તમારે જ કરવાનું હોય. 100% મારે નહીં કરવાનું. આપણા સમાજના બધા ભાઈઓ ભેગા મળીને કરવાનું એને કહી દેજો છે. એના વ્યક્તિગત કહી દઈશું બધાને બોલાવી. પણ તમારે ભેગા થઈને આપણે બધા મદદ કરી બરોબર ઊભું કરીશું બધું. હા એમ કહું. એટલે હવે તમારા મિતેશભાઈ કહી દેજો એમને મારા 20 ફૂટ નહીં 40 ફૂટ સેટા રે. આપણે 50 ફૂટ સેટા રહેજો. તમારા વાત જો સુધી અવસર પતો ને એટલે તમારે ધગા કરવાના હે. હું શું કહું 4 દાડા એવું આ તો નવું ખૂન હે, તાજું ખૂન હે ઉભરતું અમથા કરતા પણ તમને બુદ્ધિ નહીં. એટલે પણ એના કરતો ઉંમર મારી વધારે તો એના કરતો ખૂન મારું વધારે ગરમ હોય કે એનું. તમારું ખૂન ગરમ થઈને શું મેળ પડે? અરે મિતેશભાઈ હું શું બોલ્યો મને એમ કહો. હું કઈ આડાવરી બોલ્યો યાર. પણ આ શું અરે યાર લો આ મને કે પણ એમની વાત સાચી છે. એટલે તારા કોઈની પડેલી જ નહીં ભાઈ, કોઈની નહીં પડી. ના પડી વાત શું લે અમે તારા આ બધા શું લે ભેગા કરવાના? તો મારું ઉજવાય તો એટલે જ ભેગા કર્યા. સારું શું કહું? હા બસ આ બધા બંધ થઈ ગયો. અંદર ચલો હળો એવા મારા ઉંમરમાં મોટા હે ને તમે બધા બેઠા હે ને એવા મારા ઉંમરમાં મોટા હે અને હું આ 15 દાડા આપણા ઘેર અવસર હ એટલે અવસર પૂરતી હું કદાચ મારા નાના મોડા કઈક વધારે બોલાઈ ગયું હોય તો હું બે હાથ ને ત્રીજું માથું ને પગે પડું. બસ બસ શાંતિ બસ હા વાંધો નહીં. મોકવા તૈયાર સારું યાર આપણે બધા હંપી થઈ ગઈ તારે ખબર થઈ ગઈ બરોબર. બરોબર પણ આપણે હવે ગમે એમ કરીને અવસર 4 જણને બોલાવાના. શું વસ્તુ લાવી મેળવી તોલોવાનું લઈ આવવાનું હોય પાછું. હું ખડો ભેર રે પણ મારા તોલો નહીં બન. જો આ આવું કરે યાર પછી શું કહું. હવે આપડે વાનો શું વાનો ઉકેલ લાવવા માટે મારા જોડે તોલો માંગો તો તોલો ચોહી લઈ આલું મિતેશભાઈ તમે મને કહો. દાડા હું 2 લાખ રૂપિયા હોના ના કરું કે પછી મારે કઈક આ છોકરાને લુગડા બુગડા કે ગમે તે તારા છોકરાના લગનમાં બીજા મારા 50,000 રૂપિયા ના જોઈએ. આજે તમે એમને ખબર નહીં કે અમે 15 દાડા જેવું રહ્યું 15 દાડા જેવું તો આપડે લગડીની સગવડ કરી મિલી એમને ખબર ના હોવી જોઈએ. અને કે હું કે મોટો કે એટલે ભાઈ 4 જણ પૂછવું પડે. 15 દાડા નહીં મહિનાથી હેતું પડે. તમે તાત્કાલિક આવું ઉભું કરો હા તો શું કરવાનું હોય હે? સારું અમાર જો એમને અમે આપડે મેલો બધી વાતો જૂની નવી વાતો ઉપર કાઢી નાખો અને આવનારા દાડાનું વિચારો કારણ કે આપણી જોડે સમય છે થોડો બરોબર. એવા જે કે અત્યારે હાય હાર રાખો કારણ કે એવા એમ તો કઈ લુચ્ચું બોલે એવા નહીં વાપુ બોલે એવા નહીં બરાબર. અત્યારે એમની જોડે સગવડ ના હોય તો આપડે બધા ભયાત ભેગા થઈ અને એનું નિવારણ કઈક હોજે બેહીને અને લાવીએ બરાબર. શું કહ્યું બરોબર. બાકીના જે આપડા કુટુંબ વાળા ને બધા રહ્યા એમને બધાને બોલાવો બોલાવીએ. આ બધું જે સીધું બોનો હાલવાનો હોય એ બધું હોજે નક્કી કરો અને એમને પૂછી લો કાકા એમની જોડે સગવડ કેટલી છે. એક સમય ડીજે તો આપડે ની લાવીએ તો સાલ છે. ડીજે ફીજે કશું લાવવાનું નહીં. આપડે કશું લાવવું નહીં ડીજે બીજે. તમારે પેલા ઢોલૈયા કહી દેશે તોય ચાલશે. એવું નહીં ખોટા હલાળા કરવાના નહીં ભાઈ. કોણ રહ્યો કેતાન ફોન મારો તો કેતો હોય આવી જાય તો કેવું કે સેટિંગ થઈ જાય બધા ભેગા બરોબર ને એવું કરું હા હું બોલાઈ જાઉં એને બોલાઈ લાવ ફોન મારો ના મારશો હું આવા કોમ હા બરોબર ફોન ના મારશો રૂબરૂ જવું પડે. ફોન ઉપર હેલો મિતેશભાઈ ને રમેશ કાકા એમને બધા રૂબરૂ બોલાય તમે તારે હું ઘરનો જ થાય એટલે અંતર રૂબરૂ જ જઈને બોલાવો પડે પણ એ નિયમો ને પાછા બહુ અઠીલા હો પાહુ રિહાઈ જશે તો આ તો લગ્ન માં એવું થાય પાહુ પેલા પોતાના ભેગા કરજો પછી બધા સમાવેશ કરીને બોલાવા છે. હા હેડો જો બરોબર બરોબર. હા તો આપડે તો બેસીએ પછી એમને પેલું પોતાના ભાઈ નું જોવાનું ભત્રીજા એમને જોવા કહ્યું હોય એટલે આમાં 15 દાડા તો ગમે એમ કરીને કાઢવા પડશે. કકરાટ કરી રાગ આવવાની. ચેતનભાઈ બોલાવી દે ભાઈ એટલે હેડો ને પેલા આપડે પ્રદીપ કાકો ખરા ને એમના લગ્ન નજીક આવી ગયું. કશાની ઠેકોણા નહીં કશું તૈયારીઓ કરી નહીં. માત્ર જરીક બોલે થઈ પણ આમાં મય એટલે આપડે વળી ઝઘડે રાગ આવે કારણ કે દાડા આવી ગયા નજીક. હજુ અંદાજ તારીખ કઢાઈ પણ હજુ પાકું કરવાનું બધે બોન હાલવાના. તમે 2 શબ્દ કહો અને કઈક ના સગવડ હોય ને તો આપડે બધા ભેગા થઈને અને આટલો અવસર હવે લઈએ બરોબર. એમને સમજાવો એટલે હેડો આવ હા ચેતન ચમ આટલી બધી વાર કરી. અરે યાર તમે બોલાવા જબ બી આયા તો પછી મને થોડી ખબર કે તમે ભેરા થયા. એવું હે તો હું શું કહું બહુ
થોડી કોઈ બધી વાતો નહીં કરવી. આમાં ચેતનભાઈ આવી ગયા બરોબર. એમને મેં જે કહેવાનું તે થોડું ઘણું તો કહી દીધું બરોબર. આમાં તમે જે હોનાનું કહેતા હતા એ હોનાનું ને પછી એ તો અમે રમેશ કાકોને એમ કરી લઈએ. હોનાનું પોસ્ટ તમે બરોબર બરોબર. અને ડીજે નું ને એવું તમે કરી લેશો ને. ડીજે મોડવો આ બધું મારામાં આવશે. હું બધું મારી આપે એમ પાલે બરોબર. અને પછી ચેતન જો બકા તારે જો વાહન ભર લાવવાનો પછી સીધું લેવા જવાનું થાય તારે હાજર રહેવાનું બરોબર. અને આ વાહન ધોવાનો થાય ને એ બધા વ્યવસ્થિત ધોડાવવાની જવાબદારી તમારી. બરોબર. અલ્યા પણ પેલા મિતેશભાઈ હતા એ મિતેશભાઈ ક્યાં ગયા? એટલે મિતેશભાઈ ને તો હું કહેવાનું ભૂલી ગયો. મિતેશભાઈ એમ કહ્યું કે ચેતનભાઈ ને એમ તમે વધુ નહીં કે વાતચીત કરી લેજો. પેલા મહેમાન આયા હે ને હમણાં તે હેલું ફર્યું ખરું ને એમાં તો આજે બતાવવા છોકરું બતાવવા જાય એમ. એટલે મિતેશભાઈ છોકરું બતાવે છે. આ ઘરના પ્રસંગમાં હોય આ ચેતનભાઈ જો વાહનો લેવાનો તો કે ચેતનભાઈ ને બોલાવો, સીધું લેવા જવાનું થાય તો કે ચેતનભાઈ ને બોલાવો. પણ એ કામ ખોટું હો. પતા કોક છોકરી જોવાની થાય જાન તાને કેમ બીજાને ઘેર દેખાય તાને પોતાના ઘરનો નહીં દેખાતો. હું 18 વર્ષનો નહીં દેખાતો તમને. એટલે ચેતનભાઈ તમારી વાત લાખ રૂપિયા પણ એ તો મિતેશભાઈ છે પણ એ આપણા ઘરના જ ને. વાત હાજી. તાને તમારે બધોય નહીં કહેવાતું. તમે ના હો તેના ફંદા કરો હો. આ વામ આ છોકરું ક્યાંય ખોટું શું હે? પણ તા મિતેશભાઈ ને આજ જ રાગ આવ્યો. હું એમ કહું આ 10 દાડા ના જવા દે, 15 દાડા પછી ના જે કરવું એ કરે. એટલે એક વંકા હે એક પણ મિત્યાની જેમ તો ખબર હે. અલે પણ મને શું ખબર આવી? પણ મને શું ખબર આવી કે આ ચેતનભાઈ ઝાલી પાડી છે એમ? વાત ખોટી નહીં. તો બરોબર જ. મારું બકા ગમો તો ફળ લા હું બેસું છું. અરે ખોરી જ લાયા ને આ 18 વર્ષ થયો તો હજી તો ક્યાં જતા તમે? છોકરું બરાબર ક્યાં? તમે અવસર ઉજવવા આયા હે કે બગાડવા આયા? ત્યારના તમે બધા મને સમજાવતા હતા. આમાં હું સમજી જોતા હતા. આમાં તમારી વારી આવી. હારા આવા નાટકો વચ્ચે આવો એટલે પછી આ તમે ફંદા તમારા મહિના મળે છે. શું કરવાનું એમ મને કોણ હેડો? કરવાનું બધું સીધું, પણ તમે જે પ્રશ્ન મેલ્યો છોકરાને લાગુ પડી ગયો એવો તો રાજી થઈ ગયો. પછી આવા દો મિત્યા હમણાં એની જે આજે વાત પછી બધું કાલથી લગ્ન ની તૈયારીઓ કરીશું. પણ આજે આ નક્કી કરો, એનો ફેસલો કરો. લે હડો લે. હા તા પછી હેડો લે. બરોબર. હેડો. એટલે પણ તમારી લીધે મારા પ્રસંગ નું શું છે? અલ્યા પાછા આવો લ્યા. મિતેશભાઈ આવો તા. અલ્યા પાછા આવો. કોઈ મોં કપાવવા નહીં. કોઈ કયું પ્રશ્ન નહીં. અલ્યા આમાં પાછા કોઈ નહીં આવે. અલ્યા તો એ તમારે ભાઈ ખરું. અલ્યા પાછા ઓય બોલતા. ઓ માસ્ટર